આજની મુસાફરીમાં તો ચાલુ ટ્રેન હતી ને કોકે ચેન ખેંચીને ટ્રેન ઉભી રહી ગઈ. મને ને મારા મામાને બહુ કંટાળો આવતો એટલે એસી વાળા ડબ્બામાં પવન ખાવા આવતા રહ્યા. આજનો આખો દિવસ ટ્રેનમાં જ ગયો. રાતે 4 વાગે હરિદ્વાર પહોંચાડી દીધા. વિડીયો હોતા જાવ ખબર પડી જાય. તો કેમ છો બધા મિત્રો? મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણો ટ્રેનમાંથી વ્લોગ શરૂ થાય. સવારે જાગી ગયા પણ નાયા ધોઈને ફ્રેશ તો નહોતા થયા. આ બાજુનું સવારનું વાતાવરણ એટલું સારું હતું એની વાત જ આવા દો. બાણે ઉભા રહેવા આવતા રહ્યા. આપણી ટ્રેન આખી રાત રાજસ્થાનમાં જ હાલી. સવારના 9 જેવું આવી ગયું. બધા કે ભૂખ લાગી છે, નાસ્તો કરવો હોય. પછી તો નાસ્તો કાઢ્યો ઠેલામાંથી બધા નાસ્તો કરવા બેસી ગયા. રાજસ્થાનનું જોધપુર આવી ગયું. ટ્રેનનું ક્રોસિંગ હતું એટલે બાટલા ભરવાના હતા. એટલે પાણીના બાટલા ભરવા આવતા બધા પાણીના બાટલા ભરી નાખ્યા. ટ્રેનમાં આવતી રહ્યા. ટ્રેન ઉપડી ગઈ. અચાનક ટ્રેન ઉભી રહી ગઈ. પછી તો બાણે જોવા આવ્યા. અહીંયા આવીને જોયું કોકે ટ્રેન ની ચેન ખેંચી એટલે ટ્રેન ઉભી. ટ્રેનમાં નકરો કંટાળો આવતો તો મેં કીધું હાલો એસી વાળા ડબ્બામાં આટો મારવા જાય. પછી તો હું આપણા મામા નીકળી ગયા એસી વાળા ડબ્બામાં આટો મારવા. એસી વાળા ડબ્બામાં આટો મારી આવ્યો. પછી તો હું આપણા મામા આપણી જગ્યાએ બેહવા આવતા રહ્યા. બપોરના 12 વાગી ગયા. બધા કે ભૂખ લાગી. પછી તો થેપલા ને દહીં કાઢ્યું ને બધા જમવા બેસી ગયા. જમી કરીને ઉભા થતા સ્ટેશન આવ્યું ને ઉતરી ગયા. કારણ કે પાલુબેન હાટું ફ્રૂટી લેવાની હતી. પછી તો પાલુબેન ને ફ્રૂટી પાઈ દીધી. રાજીના રેડ કરી દીધી. ટ્રેન ઉભી હતી એટલે સોડા ને એવું પી લીધું. પછી તો પાછા ટ્રેનમાં બેહવા આવતા રહ્યા. ટ્રેન હાલતી થઈ ગઈ. હળવે હાંજ પડતી જાય છે. ટ્રેનના બારણે પવન ખાવા આવતા રહ્યા. બધા કે અંતાક્ષરી રમી છે. પછી તો બધા અંતાક્ષરી રમી નાખી, મોજ મસ્તી કરી નાખી. બધા નાસ્તો કરી લીધો ને અંતાક્ષરી રમી નાખી. પછી તો બધા હુઈ ગયા ને આપણે હુઈ ગયા. ટ્રેન જેવું વાગી ગયું ને બધા જાગી ગયા. કારણ કે અહીંથી હરિદ્વાર 8 કિલોમીટર જ આઘું છે. 3:30 જાગવાનું હતું ને બધાને 3 વાગે જગાડી દીધા. પછી તો 4 જેવું વાગી ગયું ને હરિદ્વાર આવી ગયું. બધા ઠેલા લઈને ઉતરી ગયા. બધા ઠેલા બસમાં મૂકી દીધા. અમારે રૂમે જવાનું હોય. પછી તો બધા રૂમે આવતા રહ્યા. હવે મળશું આપણે કાલના વ્લોગમાં. તમે બધા ફોલો તો કરી નાખો.